નમસ્કાર મિત્રો, આજે 13 તારીખને ગુરુવાર. આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 થી વધુ જિલ્લામાં રેડ એલર્ટ અને બીજા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઘણા વિસ્તારોમાં તો કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. આજે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને કેટલા ઇંચ સુધી ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 18 તારીખ સુધી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં હવામાનની 2 મોટી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે દાહોદ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાઈ રહેવાનો પણ અંદાજો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેશે. આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ભૂગા કાઢે તેવી પણ શક્યતાઓ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને તાપીમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. આ દરમિયાન પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના 3 મુખ્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 2 થી પણ વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને તંત્રને સ્ટેન્ડ બાય રહેવા સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી મુજબ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ઉપલા હવામાનનું ચક્રવાતી પરિભ્રમણ વધુ મજબૂત બન્યું છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીક ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર રચાયું છે. આ સિસ્ટમનું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી આશરે 7.6 કિલોમીટર ઊંચાઈની સુધી વિસ્તરેલું છે. આગામી 12 થી 24 કલાકમાં આ સિસ્ટમ વધુ સંગઠિત થઈને ડિપ્રેશનમાં રૂપાંતરિત થવાની પણ અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અગાઉથી જ એક લો પ્રેશર ક્ષેત્ર સક્રિય છે, જે આજે પણ યથાવત છે. તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ પણ 7.6 કિલોમીટર ઊંચાઈ સુધી સક્રિય છે. આ સિસ્ટમ ઊંચાઈની સાથે દક્ષિણ તરફ ઝૂકેલી છે. મોન્સૂન ટ્રફ પણ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પાસેથી પસાર થઈ રહ્યો છે, જેના લીધે મધ્ય ભારતમાં વરસાદી ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની સ્થિતિ સર્જાતા નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી સમયમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ તેમને વ્યક્ત કરી છે. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સીધી અસર ગુજરાતની નદીઓ અને જળાશયો પર પણ
જોવા મળી શકે છે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત દરમિયાન અરબ સાગર પણ સક્રિય થઈ શકે છે. તેની અસરથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતાઓ છે. 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં વિવિધ હવામાન પ્રણાલીઓની સ્થિતિના આધારે વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બદલાઈ શકે છે. હવામાન વિભાગ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં મુશળધાર વરસાદની આગાહીના પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો તથા માછીમારોને બિનજરૂરી પ્રવાસ ટાળવા, કોઝવે કે નદી કિનારે ન જવા તેમજ હવામાનની સત્તાવાર સૂચનાઓને અનુસરીને પૂરેપૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.